લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગ તથા કન્યા છાત્રાલય જોરાવર નગર આયોજિત કેળવણી મંડળ અને ઇનામ વિતરણ કમિટી તેમજ શિક્ષણ પ્રેમી યુવાનોનું સ્નેહમિલન ઉપસ્થિત વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, બોર્ડિંગના મુખ્ય દાતા શ્રી જસરાજભાઈ ચૌહાણ, શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર, મંત્રી શ્રી રામજીભાઈ લકુમ, ખજાનચી શ્રી ગિરીશભાઈ દલવાડી, શ્રી સતવારા કન્યા છાત્રાલય હળવદના પ્રમુખ શ્રી કિશોરભાઈ પરમાર તેમજ તમામ તાલુકા ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ ગામના અને તાલુકાના કેળવણી મંડળના પ્રમુખશ્રીઓ, સતવારા કેરિયર એકેડેમી જોરાવર નગરના તમામ સંચાલકશ્રીઓ અને ઝાલાવાડ સતવાર સમાજમાં સમાવિષ્ટ 4 જિલ્લા અને 13 તાલુકાના વિવિધ ગામના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી હરેશભાઈ ડાભી ભૃગુપુર દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝાલાવાડ સતવારા બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તરના માર્ગદર્શન હેઠળ શ્રી સતવારા કેરિયર એકેડેમી જોરાવરનગર અને તાલુકા કોર્ડિનેટર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી. જય સિદ્ધનાથ. તારીખ 25/12/2024 બુધવાર, સમય સવારે 10 થી 12:30, સ્થળ શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગ જોરાવરનગર. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. આજે 25મી ડિસેમ્બર ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુશાસન દિવસે ઝાલાવાડ સમજ સતવારા બોર્ડિંગ જોરાવરનગર ખાતે ઝાલાવાડના સતવારા સમાજના તમામ ગામોના ઇનામ વિતરણ કરતી કમિટીનું આજે એક સ્નેહમિલન યોજાયું છે. સાથે સાથે છેક બરવાળા, રાણપુર, ધંધુકા, શંખેશ્વર, હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી સમાજના આગેવાનો અને યુવાનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવે, ઇનામ વિતરણ કાર્યક્રમો થાય, સમાજને સંગઠિત કરવાના કાર્યક્રમો થાય, એ હેતુથી આજે જ્યારે આ સરસ મજાનું સ્નેહમિલન યોજાયું છે અને આગામી દિવસોમાં ગુજરાતભરના જે સતવારા સમાજના કર્મચારીઓ છે એને એક મંચ નીચે લાવી અને એક અભિવાદન કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. એના ભાગરૂપે આજનું આ સ્નેહમિલન ખૂબ જ સરસ વાતાવરણમાં સંપન્ન થયું છે. ત્યારે ઝાલાવાડ બોર્ડિંગના અધ્યક્ષ સન્માનીય શ્રી કાંતિભાઈ માસ્તર અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું.